જી રાધે રાધે, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આજે બ્લોગમાં બતાવવાનું છે રીંગણમાં નિંદામણ ચાલુ છે તે. તો ચાલો આપણે બતાવીએ. મિત્રો આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં. જોઈ લો, આ છે આપણું ખેતર અને આ બાજુ નિંદામણ કરવાનું ચાલુ છે. અને રીંગણ કેવડા ચોળી કેવડી કંઈ બતાવી દઉં. જો આ ચોળી તો નિંદી નાખી છે, આટલા પછી મસ્ત થઈ જાય છે. જુઓ, આવું દેખાય ચોળી ખાસી મોટી થઈ જઈએ. આપણે 2-3 દિવસથી ખેતરમાં ત્યાં એટલામ તો. ને પક્ષીઓનો અવાજ જો મસ્ત આવો સાંભળો. સાંજનું એવું રળિયામણું વાતાવરણ છે. અને રીંગણની પણ નિંદામણ થઈ કરવા બાકી છે. બાજુ તો નહીં કરી, ચોળીનું નિંદામણ ચાલુ છે. જો આ બાજુ બાકી છે. હું બતાવું મારા કાકોને ને દુઃખ કોઈ હાલ બોલો હા કાંઈ પક્ષી બોલો તે કોમેન્ટ કરજો. અવાજ સાંભળેલો હોય તો. જો આ બાજુ હાલ જ આવ્યો હું ખેતરમાં, હજુ આટલું જ નિંદી હોય. તો આ રીત ચોળીને ઓર પાછળ કેટલું નેદ્યું, 2 ઓર નેદ્યા હવે. એટલે નેદવા ચાલુ કરો. બોલો ચોળી શું કેવું થાય? વરસાદ આવતો નહીં ચમ પાણી આવે એવું નહીં. વરસાદ આવતું નહીં અને ચોળી લંઘાવા માંડી છે. એવું રાગ તો ભગવાનને કે વરસાદ મોકલો. ઢૂંઢીએ બાબા, એવું આપણે કરવું પડશે ને. બધા ખરું પણ વરસાદ નહીં આવતો એવું તો. ઢૂંઢિયા બાપા જુઓ, વચ્ચે પાણી આવે. આપણે આવે તો પાણીની ચોકી પણજી સાહેબ અરે પર્પલ ડક આવવાના આવું જુઓ. તમે ખાધેલો તો કોમેન્ટ કરજો. આવો કને ખાધેલો કણજીને પર્પલ ડે આવું મસ્ત એવું આવું. આ તો ચકલાને ખાઈ ગયેલો હું નકું બતાવી દે. અને અરે આપણી ચોળી નિંદ્યા વગરની છે વિશે અને નિંદેલી છે વિશે બતાવી દો. અરે નેદેલી દેખો, અરે નેદેલી ચોળી જુઓ દેખાય છે ને શેક નહીં. તો અરે હજુ રીંગણ નેદવા નાખો ને દો. અરે આટલા નેદેલું જુઓ રીંગણ. નેદેલા કેવા ચોખ્ખા થઈ ગયા છે. મસ્ત થઈ ગયું ને બધું. પણ વરસાદની જરૂર હોય, વરસાદ આવે તો સારું. કોઈક પક્ષી બોલો આ બાજુ, ટુમરો પણ બોલે છે. પવન થોડું આવે. તો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવા અવનવા વિડીયો જોવા માટે જોડાઈ જજો અમારી ચેનલમાં. જય માતાજી.